ધની વિનાનું ઢોર એને લઈ ગયા છે ચોર. સંકટની બારી આવે તા કોણ લેશે ઉગારી? વચ્ચે આ પેલા જબ્બર આખલા છૂટો ફરે એને હરાણો કે એને કોઈક ચોર લઈ જાય તા એનો કોઈ ધની. ગોવાળ વિનાની ગતિ રે ગતિ તારી કેમ થશે? માથે ધની હોવા જોઈએ એમ કે છે. તો એ ધની છે ને કદાચ બજારમાં જો હોય ને તો તડકો આવી ગયો છે, મારા ઢોરને ચાર નાખવાની છે, બજારમાં તેવો વેલો વેલો ના આવ્યા છે. અને પેલા સુટાને એને હું કીધું હરાડો. અને ગુરુ મહારાજ જોખી લે બોંધે તો સોનાથી રહેજો, નેતા પછી એવો હરાડો બોલે સદય ગુરુ. કોઈ પૂરો ની નાખશે, કોઈ પાણી ની આપશે. પછી ખીલે જે ગુરુ મહારાજ બોંધે છે વચન નો ખીલો તો સોના હાથી રહેજો. બાપ નું હો હાલ છે બોલે સદય ગુરુ. પછી ને બાપ નું હાલે છે ને આ જોવો ને આ દાખલા પુરાના દાખલા લેવા છે. પુરાના દાખલા હજુ આ કિલો બી રહેશે, હજુ અહીંયા આવવાનો જ છે પણ કિલો લીધા વગર દોયડા તોડી તોડી નાખી એની કશું કિંમત થાય એટલે ખૂબ ધ્યાન રાખવું. ગુરુ કર્યા પછી ખૂબ ધ્યાન રાખવું. અને ગુરુ મિલા તો સબ મિલા, પછી તમારે બીજી કોઈ જોવાની રહેશે નહીં. એવી વસ્તુ સમજાવી દીધી તમને. અને ગુરુ છેલ્લી ડિગ્રી કીધી કે તેઓ ચાલે, આનથી બીજી ડિગ્રીઓ આવે નહીં સાહેબ. પણ એ ડિગ્રી ને આપણું ખરેખર સમજ આપી દીધી તો આપણે કેવી ડિગ્રી બનવા જોઈએ. આમ પેલા આગળ કીધું ગુરુ તારીને ચેલો આપતર આમ થવા જોઈએ. આજે ગુરુ ને હક ઉડાડી દે એમ કરે પછી તો મેર પડે. ખૂબ વિચારવાનું. અને પહેલે તો આપણે આને સુધારો તો તમારી કિંમત થશે. આ મુક્તિ જેમ તેમ બોલાય નહીં, જેમ તેમ ગાર પણ બોલાય નહીં, જેમ તેમ કોઈની નિંદા પણ થાય નહીં, કોઈની તારી મારી કોન્યા વારી પણ કરવાની નહીં. કદાચ થાય તો તરત જ આમ ગુરુ મહારાજ યાદ આવી જવા દે. નહીં 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 માથી આવું નહીં બોલાય. અને કદાચ કોઈક બોલતો હોય વધારે, કદાચ આપણા ગુરુની કોઈ નિંદા કરતો હોય તોય પણ આપણને એવું જનન હોવા જોઈએ. કાઈને બંધ કરાવો કા પછી અહીંયાથી ચાલતા થઈ જવાનું. બોલે સદગુરુ આપણે કરીએ પછી પેલા સારું લાગે ગુમારી હોવા જોઈએ. આપણા બાપુની કોઈ નિંદા કરે નહીં. બોલે સદગુરુ. આગળ શું કહેશે બાપુ? બહુ શબ્દમાં ધ્યાન રાખવાનું. તોલું કદા આલીએ પણ એમ બરોબર જ આખું ગાડું ભરી લીજે પછી તોજી નું ઉપર કચરો અમે એવું નહીં, અમે ચોખ્ખું કરીને એમાંથી કશો કચરો જ નહીં કાઢવો પડે એમ. એટલે હોજારી હોજારી તમે નાખીએ પણ તમારે એનું લેવા એ પરગટ દેવ મૂકીને એ પથ્થર પૂજવાની રાખી શકે. આ તન મંદિર ખોલી જોવો ભાઈ, આ પરગટ સતારો દે. ધની
બહુ સરસ વાત કરી બાપુ, એ બધાને સમજવા જેવો શબ્દ કે પ્રગટ દેવ મૂકીને કે પથ્થર પૂંજવાની રાખી છે ટેવ, તન મંદિર ખોલી જુઓ ભાઈ પ્રગટ છે તારો અહીંયા દેવ બતાવ્યો ને આપણે બીજે જોવા એટલે ગોરખ ને કેવું પડ્યું મનસા માલ ની રે ગોરખ જાગતા નર ને સેવો, જાગતા નર ને સેવો તો મળે નિરંજન દેવ, પથ્થર પૂજા હરી મળે તો મેં પૂજું આવા જાગતા હો, આ બધા જાગતા જ કહેવાય એવું નહીં, મારે કઈ મળે આપણું ને ભલે હું કદાચ રમનદાસ બાપુ નામ બિહાડી તો તમે કદાચ એવી મૂર્તિ બધા બેહી જોતા આનંદ કરાવા કરો. આના અંદર જે 5 તત્વ છે જળ વાયુ તેજ આકાશ અને પૃથ્વી, એ 5 તત્વનું આ શરીર છે, એ 5 તત્વ બધા અહીંયા મળીને આ બધું તમને આનંદ કરાવે. પછી અમે કશું નહીં રે પછી અહીંયા હા કદાચ તમને એવી લાગણી લાગે ને કદાચ બાપુની મૂર્તિ ઘડાવીને એમ કરી બિહાડો એ બરોબર છે કે આવામાં મારે બાપુ હતા લાગણી થી એ બરોબર છે, બાકી એવો કશું કે છે એક આની અંદર આ બધા આપણે મહારાજ નો કે કામ કરો લોભ અંધ ઈર્ષા નામ તેમ આ બધી ઇન્દ્રિયો 5 કર્મ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય ના બધા આની અંદર છુમાઈ બધા તોફાને ચડી જઈને કે બધા ઓંખ કે અરે મેં સુતાની કશું નહીં બને એમ કે કોણ કે મેં અમૃતાની તારું નહીં બને કે આયો છુમાઈ બધા હાથ કે મેં સુતાની તને તો થપડાટી નાહી જાય અરે આવું બધું પગ કે મેં ના હોતાની તમે શું કરો કે એમ બધા આયો છુમાઈ કે બધી ઇન્દ્રિયો કઈ કઈ પોતપોતાનું કોમ પરમોને બધું કોમ આયા છુમાવા બાજ્યો કે પછી હોંભરી થાય કે ઓંખ ને એમ કીધું પછી તાકે પેલા ભાઈ કે ઓંખ વગરનો સુરદાસન તેહો જીવ કે ઓંખો ની હોય તેહો ચાલે ઓંખ થી હોય એમ વાત સાચી છે એમ. અને કોઈ બેરા હોય ને તેહો જીવે કે તારે વગર ની ચાલે એવું બને જ નહીં કે જીવે એમ તાકે એ વાત એ સાચી કે બેરા હોય જીવ જ નહીં. હાથ વગર તૂટો હોય તેહો જીવે કે એમ, પગ વગર લૂલો તેહો હોય તેહો જીવે કે એમ, કોઈ હો કઈ કરે એમ. પણ પેલો જે પછી કીધું કે તમે એમ કરો બધો એરો મને નીકળી જવા દો કે આવ્યો બોલવા વાળો કે બધા કે નહીં 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 તારી વગર નહીં કે અમે શું કરશું કે તું નહીં કે નહીં હાવ ની રિહાય કે બોલે સદગુરુ મને નીકળી જવા દે કે નહીં અમે શું કરશું કે આ તેમ ઓળખી તો બાપા બધાને ઓળખવાને નહીં થશો એકને સાથે સર્વે સદાય જાય હે. હવે અમારે બેન ને ચોખા બનાવતો હતો હશે 5 કિલો કેલા થશે, કિલો ગણવા જાય તો 5 કિલામાં આવી જાય હે. નંગ ગણા હોય તો નંગ એક ગણવા વાળા ગણી કાઢે એવું કશું નહીં નંગ ના હોય. હવે અંધારામાં લીમડાનો કોનો હો ગણવો હોય ગણ નાખે એવું કશું નહીં. ગુરુ નું જ્ઞાન જોઈએ બીજા જઈને ગણાય બોલે અંધારામાં હો એમ અંધોડું થવા દે એવું નહીં. અંધારામાં એમ કર એમ ટોટલ
એક અગુગની પાછું નહીં. હવે એને કદાચ પારે કરવું હોય, એક દાખલો લઈએ, હવે નંગ ગણવા જાય તો એનો કોઈ પાર જ આવે એવો નહીં, ચાલો ને કેલ્ફા જતા રહીએ. હવે એને અમારે બેનો કદાચ અમારે ભાઈ કોઈક રહોડિયા હોય અને એને એમ કરીને કદાચ ચડી ગયા છે કે કાચા છે, બધાને ચબદું પડે કે એકને ચબદતા ખબર પડી જાય. બોલે સદગુરુ, બધાને ચબદું પડે અને બધાને ચબદવા જશું ને ગેસ થી ચડેલા તે બધી જ કશું મેરમાં આવવાની. પણ એક સાધે સર્વે સદાય એ ગુરુ નું જ્ઞાન છે. એટલે સંતો કીધું કે નામ જાણી લો જગત ની અંદર, બીજાને જાણવાનું કશું કરશો નહીં. અને જો નામ રીજ્યું તો સમજી લેજો કે બધું જ રીજ્યું, કશું જોઈનું. આ ટૂંકું જ્ઞાન મારું, મને આવું સમજાઈ દે ગુરુ મહારાજ. ખૂબ શાસ્ત્ર બાસ્ત્ર મને કશું અભ્યાસ નહીં, મેં ભણેલો નહીં. પાછી આવું ગુરુ મહારાજ સમજાવી દે જગ્યા પર બે રીમ છો અને તમને બે શબ્દ સમજાવે. બોલે સદગુરુ પ્રગટ દેવ મૂકીને પથ્થર પૂજવાની રાખી છે ટેવ. પછી બીજે બીજે ઢૂંઢવા જશો તો મેર પડશે. આપણે નક્કી કરી દેવાનું છે આપણે. હરે હરિ નામ બાપુ સાહેબ આપણને કહે છે. વડોદરા ની અંદર થઈ ગયા આપણા નિરોધ બાપુ ના પટ શિષ્ય, એમને કેવો અનુભવ થયો અને કેવી આ શબ્દ રાજા હતા કે ભાઈ રે હરિ નામનો ટેક તમે ઝાલો ને ભૂખ્યા ને ભોજન. ભાઈ રે હરિ નામનો, અહીંયા પાછું ખૂબ વિચારવા જેવું છે. આપણે ટેકો રાખીએ બધા બીજા બીજા, પણ એ ટેકો હવે કોમ લાગે. હું કીધું પછી તો ખોટી સાધન આવે ના નોમ ના તોલે. એમ કે કોટી નો અર્થ શું થાય? કરોડો તમે સાધના કરો પણ આ નોમ ના તોલે આવે. વિચાર તો કરો. હું બબડવા બાજુ એ કશું કોમ નહીં લાગે. અને જે જોની જો છે એ બબડે નહીં તો એનું સ્મરણ થાય. होठ नहीं हले, जीभ ना हले, शब्द पण थाय नहीं, ऐसा स्मरण कीजिए. इन्हें स्मरण कीधुं महापुरुष. આપણે રામ રામ કદાચ નામ નામ આ બધું જ હલે, એને સ્મરણ ના કીધું મહાપુરુષ. એમ નક્કી કરી લો વસ્તુ. એમ કે છે ખોટી સાધના આવે ના નોમ ના તોલે, નામ વેદ સર્વે તેની શાખા પૂરે, તમે સિદ્ધને થાવો છો કાલા. એ કોટી સાધને આવે ના નોમ ના તોલે,
આ નામ વેદ સર્વે તેની શાખા પૂરે તમે સિદ્ધ ને થાવ છો કાલા કાલા સિદ્ધ ને થાવ કાલા કાલા હરે હરે નામ હરે હરે નામ हरे हरे नाम 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 સમજી લેવાનું આપણે કદાચ કઈક બીજું કરવા હોય તો એને રવા દેવાનું નામને ઓળખવાની કોશિશ કરવાનો એમાં બધી સર્વે સાધના એમાં આવી જાય આવું મહાપુરુષોને કેવું છે બીજી સાધનાઓ એ કોટીમાં આવી જાય એક જ સાધનામાં એ નામ लिया तो सब लिया એમ આપણે સાખી બોલીએ પણ એનો સાર સમજી જવો સબનો અર્થ શું થાય એ બધી સાધના આવી જાય એમ કે પણ આપણો વિશ્વાસ નહીં આવતો એ દલાનું એલું દીધું લાગે પેલો બાકી કેતા લે બધાને 33 કરોડ દેવતા કીધા મહાપુરુષ એક નહીં ઘેર પડે એવો નહીં હોય ટૂંકું આવી જવાનું ટૂંકાને સમજી જવાનું બધું આવી જાય એમ જેમ કીધું ને વડે એક સાધ સર્વે સદાઈ જાય નામ लिया तो જ્ઞાન જોઈએ આ ગુરુનું રામદેવજી એવું તાકનો ભાતીજી એવું તાકનો રામ એવું તાકનો કૃષ્ણ એવું તાકનો નામ ભૂત એવું એમ તાકનો દાખેન એવું તાકનો એમ જોતા જોતા જવાનું કઈક બીજું આવત મને ફોન કરજો પાછું અહીંયાની થોડાક અંદર જોવાનું એ જે ઠેકો બતાવે તો ને નરગુ એવું નામ એ એમ કે પાછું નામ એમ કે તો બારવાનું એ નરગામની વાર્તા એને કીધો કે સૌથી ન્યારો 52 થી આપણે કોણ જોઈએ પેલી 52 પતવાની ગેટ તીને ત્રમ મારીને તો પેલો જોકર ખોતી દે એમ પાહે એને લાકીને પાહે મેલદો કે એ કશું નહીં કે કોઈ નામ ભળતો એને સંતો વાંચો કરીને બોલે એ કોઈ નામ નહીં પડે ન્યારો કીધો એને 52 થી અને પેલો પત્તો કેનો આવે 52 અને એ 53 માં જુદો કે નહીં ઇનર માં કઈ સંતો તો આપણે પેલી ગેટ નથી બોલે સદે કરો બહુ સરસ શબ્દ મહાપુરુષો બાપુ સાહેબ આપણે નિરોધ બાપુ ના ફટ શિષ્ય કહેવાય વડોદરા ની અંદર થી શું કે છે એ આંબા પર ચડવું અને કેરી ઉતારવું આ સિદ્ધ ને પોકોસો પાલો આ સર્વે સાધના પાલા જેવી માનજો હરિ નામ ને સમજો તે મારો વાલો हरि नाम ने संगवारो वालो हरे हरि नाम हरे हरि नाम हरि नाम ने संगवारो वालो हरे हरि नाम हरे हरि नाम
હરે હરે નામ હરે હરે નામ કેટલો શબ્દ હુક્કો બોલાઈ જાય બીજો એમ ભ્રાંતિ નીકળી જાય એમ પણ આવા શબ્દને નક્કી કરો તો અને આવા શબ્દ તમને યાદ આવી જવા દે કોઈ બી ભજનનો શબ્દ કોઈ બી દર્શનનો શબ્દ લઈ લેવાનું તો બધું નિરાકાર થઈ જાય બાપુ સાહેબ એટલો બધો શબ્દ મૂક્યો કે આંબા પર ચડવું ને કેરી ઉતારવું સિદ્ધને ફોકસો પાલો હે એવી મહુ ફોફો મારો હતો એમ કે આંબા પર ચડવું ને કેરી ઉતારવું સિદ્ધને ફોકસો પાલો સર્વે સાધના પાલા જેવી માનજો હરિ નામને સમજી જો એ મારો જન કેરી પોતી લો એમ કે તોય હજુ કોણોનું હેડવારી નમુક આપણે એ બધી સાધના એમ કીધી બધી સાધનામાંથી તમે નીકળી જો ને બારે તો સમજી લેવાનું કે હાવ કેરી મળી ભારત રામ 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 એને ક્યારે કીધું ચાકી લીધી એને શાંતિદાસ બાપુ કીધું કે ધનમાલ હોય તો દીજીએ અનુભવ દીજીએ કેમ જાય આપ મોં વિના સ્વર્ગે જવાય ગોર મહી ગરપન એક ખનારો ને ખબર અમારે નગીન દાદા કાકરી મોડામ ગાલે એમ જોતા એને આપણે બધા પૂછીએ કેવો લાગે ગયરો ગયરો પણ કેવો એમ તા હું અહીંયા કહી લે પછી કી દીધું તો હે એ તો મોડા મેલવું પડે તમારે આને કીધો અનુભવ આત્માને ભારવાનું કે એ કરવાનું નથી ભારવાનું કે એવું કઈ ને કરવાનું નથી એનો અનુભવ કરવાનો છે આને સંતો આત્માનો અનુભવ કીધો એટલે કીધું કે ગોર નહીં ગરપન રે ખનારા ને ખબર કદાચ બાપો હોય નો આમ હાવ પૂરો થઈ ગયેલો હોય જરી જરી હા લેતો હોય ને એને કહે બાપા તું સરગમાં જઈને પાછો કેવા આવજો હા કેવું છે એમ તે આવે ખરો એવ્યો જો એ અનુભવની વાતો એને અનુભવ થયો એની આને ખબર પડી જાય એને ઊંટ એમ કે તો અહીંયા ઊંટ લાવવું પડે પણ કોઈ જોયેલું નહીં હોય તા બારે તો એવો ની અનુભવ થાય એક ભાઈ તો વિદેશ થી આવેલા કે અમારા હરિભાઈ જેવા આવે છે વિદેશ રાખે બાપુ કઈક પરીક્ષા કરી કે બાપુ મારે ભગત બનવું છે અરે બનાવી દઈએ વાંધો નહીં પણ મેં કામ તે કર તું બોતા એક ઓટો ઊંટ ને જોઈ આય જા આયો થડી જ કાઢ્યો કે ઊંટ ને જોવા અને આપડા નેરિયા સેવો નેરિયામાં ઊંટો નો ટોરો આવે એમાં ભીસડાતો જાય કે અમારે હરિભાઈ અમારા આવા બધા અનુભવી પાછળ બધા કઈક આવે કઈ મંડળી આને કઈ મુલા કઈક હોય જે હું પૂછી જો અમારે નગીનભાઈ જે કે મુલા ભાઈ હું થયું કેમ ના હે તાકે મને ગુરુ મહારાજ ઊંટ જોવા મોકલીને કે આયા ઊંટ નો ટોરામથી નીકળ્યો હજુ હું કે મેં ઊંટ જોવા જમ કે આ ખબર પડી જાય કે નહીં ખબર પડી જાય અમને આવા 10 ટોરા આવશે ને તોય આને ઊંટ મળવાનો બોલે છતાંય ગુરુ એમ અનુભવ થઈ જાય આત્મા એમ કે ને તો નક્કી થી જ વાતો એને જોવા જવાની જરૂર નહીં આને જ કે છે નક્કી થી જ વાતો બોલે આંબા પર ચડવું ને કેરી ઉતારવું સિદ્ધને ફોકસો પાલો હરિ નામ ને સમજો એ મારો એટલે પોંડો કઈક હેડતા હોય મૂકી દે કે બરોબર આગળ શું કહેશે બાપુ આવે તો એ આત્મા ચીન્યો એક સાચો રાખ્યો
હરિવર ભર સરભર ભર્યો નથી કોઈ ઠાલો સતનામ બાપુ સમજાવ્યું ત્યારે તમે હવે સત્સંગમાં જઈને માનો તમે સત્સંગમાં જઈને માનો હરે હરે નામ હરે હરે નામ છેલ્લી વાત કરી એ બધો નિચોડ કાઢીને બાપુ કી નાખ્યો ને આપણે અનુભવ કરવાનો કે એ જગ્યાએ મેં શું કહ્યું બીજો પપ્પા મારે હું કીધું કે આત્મા ચીન્યો એ ટેક સાચો રાખ્યો બીજા ટેકો નહીં આત્મા ચીન્યો એ ટેક સાચો રાખ્યો હરિવર સરભર ભર્યો નથી કોઈ હાલો સત નામ બાપુ સમજાવી દીધું હા તમે સત્સંગમાં જઈને કેવો આજે મોજ આવે છે કે એની વાત કરી માપી બાકી તારી મારી કોન્યા મારી એ નહીં બતા